હેલો એવરીવન, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું હાડકાઓને મજબૂત કરે એવું ઇમ્યુનિટી બૂસ્ટર. આ ઇમ્યુનિટી બૂસ્ટર એવું છે કે કમરના, સાંધાના અને ઘૂંટણના દુખાવામાં પણ રાહત આપે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. તો ચાલો આ હેલ્ધી ઇમ્યુનિટી બૂસ્ટર કેવી રીતે બનાવવું તે જોઈએ. તો તેના માટે મેં અહીંયા 50 ગ્રામ ગુંદર લીધો છે. ગુંદરને તપાવી લીધો છે. ગુંદર હાડકાઓને મજબૂત કરવાનું કામ કરે છે. હવે મેં આ 20 ગ્રામ કાજુ લીધા છે. કાજુના ફાડા કરી લેવાના છે. તમારે ટુકડા કરવા હોય તો ટુકડા પણ કરી શકો. હવે મેં અહીંયા 20 ગ્રામ બદામ લીધી છે. બદામ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને યાદશક્તિ પણ વધારે છે. 20 ગ્રામ કિસમિસ લીધી છે. હવે મેં આ મગજતરીના બી લીધા છે, 2 ચમચી જેટલા. આનાથી ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવે છે. 2 ચમચી અળસીના બી લીધા છે. અળસીના બીથી આપણા હાડકાં મજબૂત થાય છે. 1 ચમચી ખસખસ લીધા છે. ખસખસથી પણ હાડકાં મજબૂત બને છે. 3 ચમચી જેટલું કોપરાનું છીણ લીધું છે. આ રીતે છીણીને કોપરાની સ્લાઇસ કરવી હોય તો કરી શકો. હવે 10 નંગ મખાણાને આ રીતે કાપીને લીધા છે, એ પણ ઉમેરવાના છે. મખાણાથી એનો ટેસ્ટ વધારે સારો આવશે. 50 ગ્રામ સાકર લીધી છે. હવે આપણે એક પેનની અંદર 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. અહીંયા મોટી 2 ચમચી ઘી ઉમેરી અને આપણે ગુંદરને તળવાનો છે. તો અહીંયા ઘી ગુંદર તળાય એ રીતનું પણ તમે લઈ શકો. તો હવે 2 ચમચી ઘી ઉમેરી અને પીગળવા દઈશું. ઘી બરાબર પીગળી જાય એટલે થોડો થોડો ગુંદર ઉમેરી અને તળી લેવાનો છે. ગુંદર બરાબર ફૂલી જાય ત્યાં સુધી તળાવા દઈશું. અહીંયા ગુંદર છે એ આપણા હાડકાના અને કમરના, સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદો આપે છે અને આ શિયાળામાં ગુંદર ખાવો ખૂબ જ શરીર માટે હેલ્ધી છે. હવે આપણે કાજુના ટુકડાને પણ શેકી લેવાના છે ઘીની અંદર. બદામના ટુકડા, હવે મેં અહીંયા કિસમિસ લીધી છે, એ પણ ઉમેરી દઈશું. હવે આ ત્રણેય વસ્તુને આપણે ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે એટલે એનો ક્રંચ છે એકદમ સરસ આવશે. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. હવે મખાણા ઉમેરી દઈશું. મખાણાની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. હવે મગજતરીના બી પણ ઉમેરી દેવાના છે. બંને વસ્તુને શેકી લઈશું અને 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે એની અંદર આપણે અળસીના બી પણ ઉમેરી દઈશું. અળસી ઉમેરવાથી એને વધારે સમય શેકાતા નહીં લાગે એટલે આપણે છેલ્લે ઉમેરવાની છે. હવે એની સાથે આપણે ખસખસ પણ ઉમેરી દઈશું. અહીંયા ખસખસ અને અળસી પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આપણે બધી વસ્તુને શેકી લેવાની છે. બધી વસ્તુ શેકાઈ જાય એટલે મેં અહીંયા કોપરાનું છીણ લીધું છે. તો હવે આપણે બધી વસ્તુ શેકાયા પછી છેલ્લે કોપરાનું છીણ ઉમેરવાનું છે. કોપરું પણ વાળની સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો આપે છે. તો કોપરું ઉમેરી અને કોપરાને પણ શેકી લઈશું. અહીંયા બધી વસ્તુને શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો રાખીશું. બધી વસ્તુ શેકાઈ ગયા પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. તો અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. પાણીને બરાબર ગરમ થવા દઈશું અને મિક્સ કરી લઈશું. તો બરાબર મિક્સ કર્યા પછી એની અંદર આપણે સાકર ઉમેરવાની છે એટલે બધી વસ્તુને બેલેન્સ કરી લેશે. તો અહીંયા મેં 50 ગ્રામ સાકર લીધી છે, એ ઉમેરી દઈશું અને મિક્સ કરતા જઈશું. તો જ્યાં સુધી સાકર પીગળે નહીં ત્યાં સુધી આ રીતે મિક્સ કરવાની છે. સાકરની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો. અહીંયા બધી વસ્તુ ઉકળી ગઈ છે. હવે એની અંદર 1 ચમચી સૂંઠ પાવડર ઉમેરી દઈશું. સૂંઠ છે એ દુખાવા માટે ખૂબ જ કામ કરે છે એટલે અહીંયા થોડી સૂંઠ ઉમેરવાની છે. સૂંઠથી એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. હવે બધી વસ્તુ બરાબર ઉકળી ગઈ છે. જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી ઉકળવા દઈશું. તો અહીંયા બધી વસ્તુ બરાબર ઉકળી ગઈ છે અને આ રીતનું ઘટ પણ થઈ ગયું છે. આની અંદર આપણે એવી બધી વસ્તુ ઉમેરેલી છે કે આપણા શરીર માટે ખૂબ જ ફાયદો કરે છે અને રામબાણ ઈલાજ છે. હવે બધી વસ્તુ ઉકળી ગઈ છે. હવે એની અંદર છેલ્લે આપણે ગુંદર ઉમેરવાનો છે. ગુંદર ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું. ગુંદર ઉમેર્યા પછી બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને આપણું આ ઇમ્યુનિટી બૂસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. જો સવારમાં એક નાની વાટકી ભરીને તમે આ ખાશો તો તમારા બધા દુખાવા ગાયબ થઈ જશે અને શરીર તમારું એકદમ હેલ્ધી થઈ જશે. તો તમે પણ આ શિયાળામાં શરીરને તાકાત આપે એવું ઇમ્યુનિટી બૂસ્ટર જરૂરથી ટ્રાય કરજો અને તમારા બાળકોને પણ હેલ્ધી રાખવા માટે આ જરૂરથી ખવડાવજો. આ ઇમ્યુનિટી બૂસ્ટર એટલું ફાયદાકારક છે કે શરીરમાં શક્તિની સાથે સાથે સ્ફૂર્તિ પણ આપશે. તો તમે પણ આ ઇમ્યુનિટી બૂસ્ટર જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને મિત્રોમાં જરૂરથી શેર કરજો.
તમને અમારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.